તો ગાઈસ આપણે આવી ગયા છે આમાં કાકા કયો ભાઈ લાજીને તો ગોળી જોઈ છે લે વાયરો ખાવા વાહ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કરતી જાય કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજમાં જ રહેવું. ગાઈઝ આપણે મસ્ત એવી સવાર થઈ જાય. સવારમાં આપણે આવી જઈએ છીએ ખેતરમાં, ચા નાસ્તો કરીને આવી જાઓ ખેતરમાં. અને ખેતરમાં આવીને તો આપણે છે ને આજે જવાનું છે મારે થોડું બહાર, અને એસબી મને જવાનું છે બહાર. એટલે પહેલાં છે ને ભેંસનું થોડું પાણી પાઈ દઉં, પૂળો તો નાખી દીધો અને થોડું પાણી પણ પાઈ દઉં. જો મારી ભેંસ ભાઈ હજી તો ઘૂમણીઓ કાલે છું. જુઓ થોડું પાણી પાઈ દઈએ અને થોડું સોટી દઈએ, જેમ કે વરસાદ તો આવતો નહીં કાંઈ જ, અને શું ખબર ગરમી બહુ પડે છે એટલે ભેંસને પાણી કરી દીધું, પૈયા દીધું. ગુડ મોર્નિંગ મામ તાકજી. આપણે શું જાણ છે? જા કોણ જાણ છે? ગયા કોણ નહીં જવાનું? પીન પૈયા નીકળી રહ્યો, જમવા જાણ છે. હેલો ગુડ મોર્નિંગ કહી દે બધાને. એ ઓમ તાક લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો કહી દઈએ એસબીને પણ આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ. એસબી આવી ગયા છે ખેતરમાં. બોલો ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં જ હશો. તો જો અમે તો છે ને અત્યારે ખેતર આવી ગયા છે અને ગાઈઝ જીવ બાળીએ છીએ, કારણ કે ખેતરમાં વાયતું ઘાસ પણ વરસાદ આવતો નથી એટલે જોઈએ છે બીજું શું કરીએ. ગાઈઝ અમારે તો છે ને ભર ઉનાળામાં ઘાસ વાવ્યું હતું ને અમારે, તે એને એક પણ વરસાદ ના પડે, પોણ ના પાડ્યું. ચોમાસું મેં વાવી કાઢ્યું છે, એને પણ હજી એક વરસાદ પાડ્યો ને. જો આ બધું છે ને એનું આવું ઉગ્યું છે, પણ હજી એને વરસાદ જોયું ને. એવું કેવું એસબી? વરસાદ અમારાથી ખીજી છે કે ખબર પડતી નહીં. અને અમારી એક ભેંસ બેસી ઉનાળે 4નો વખો પડે છે. અને આ છોકરો હું બતાવું છે બેટા? ઘાસ બતાવશે. એ ઘાસ ઉકાય છે બેટી? બોલો એસબી, આજે તો મારે 2 જગ્યા જવાનું છે. શું કરવાનું મારે? આમ તો વહેલું જવું હતું કે કોઈ વહેલા જવાનું હતું, પણ આમ તારે લોકાચાર જવાનું છે. ગાઈઝ મારે જવાનું છે એસબી ના મોમાના ઘેર લોકાચાર. અને અમારા એક કાકો છે, એમનો છોકરાનો છોકરો છે, એનું નામકરણ કરવાનું છે. એ પણ અમારા ભાઈ આંદ્ર અમારા અને જમવા પણ જવાનું હતું. અને વહેલું જવું હતું. તારે પપ્પા કહેવાય તો વહેલા જવું તો સારું. વહેલા જ જવાનું હતું, પણ અરે લોકાચાર જવાનું છે. લોકાચારની ભાને ખબર નથી એટલે લોકાચાર જવાનું છે એટલે વહેલા શું જાય. લોકાચાર મારે વગલો બધું હુકું મસ્ત દેખાય છે. જઈને આવતા ભર ચોમાસામાં જેટલું બધું લીલું હોવો જોવાની ના બદલેમાં અમારા સામે બધું હુકું સમ દેખાય છે. વરસાદ આવ્યો હતો કે વાઈ દીધું પછી તું બગાવું ખાઈ ગયું. બગાવું ખાઈ ગયું. જો કાંઈ આવું વ્યૂ રાખે છે, પણ પૂછો વરસાદ આવતો નહીં. વાતાવરણ તો શું પકડીને જ વાતાવરણ તો કમ્પ્લીટ રાખે છે કે તૈયારી હું આવું છું, પણ અમારે પાણી પીએ છે આટલા ઉતરતું જ નહીં. એવું થાય ભર સમય પાણી નહીં ઉતરતું. શું છે બેટી? ચલો કાંઈ સમય ગૌતમનું જણાવજો. મનસાબેને ઘેર છું અને અમારા વાલજીભાઈ આજ તો જતા રહ્યા ઇવન સ્કૂલમાં. કાલે જતા રહ્યા. રાજામાં તો કાલ એટલો બધો મહેમાન આવ્યા હતા ને એ આજે છે ને. આજ તો અમારે 2 જગ્યાએ બહાર જવાનું છે. મહેમાન કોઈક આવશે ને તો ક્યાં છો જો સાત તો બધો નહીં. ચલો કાંઈ છે ને આપણે અમુક જઈએ ઘેર, થોડી ભેંસને ચાર નાખી દઈએ. લોકાચાર જવાનું છે અને એસબીને મસ્ત એવા નહીં તું રેડી થઈ જાય. તેવાનું નામકરણ કરવાનું થઈ જશે. અને મારા ઘરે છે ને લોકાચાર જવાનું છે. તે પહેલાં જો આ 2 દિવસ પહેલાં અમારા છે ને 1-2 જગ્યાથી સાર લાવ્યો હતો. અમારા મોની બુંદાઈથી ઘાસનો ભારો લાવ્યો હતો અને ફૈજીનીથી પૂળાને એવું લાવ્યા હતો. થોડું છે ત્યાં ભેંસને ભાઈ થોડા દાડા નાખશું, તોલીને આટલો કલ્લો નાખશું એટલે હવ જો આપણા પેલા દોણા હાચવી ખાઈએ સોમાહાના એમાં ભેંસને હાચવી નાખવાની છે. એટલે કેવું છે પેલો સવારે વહેલા પૂળો નાખ્યો ને અત્યારે આટલું ઘાસ નાખ્યું, પાછું થોડું બપોરે નાખી જશું કે ચાલશે. ચલો ત્યાં આપણા હું મસ્ત હતા રેડી થઈ જાઓ અને ફૂલ મારી દેવાની. તાર નવા કપડા તો પહેરવા પડશે. ચલો કાયસ્તાન હું જાઉં છું લોકાચાર ને એસબીને ગુડ્ડીને મનસાબેને બધો જશી હોય જમવા જવાનું છે તેઓ. આ બાજુ મારું બોન કામ કરે છે. ગુડ મોર્નિંગ. શું કરો? તો ભાભી જઈ લોકાચાર એવું ગુડ્ડુ બકાવી પડી ને તાણે જોઈએ રે. ગુડ્ડુ અંગા થઈ ગયો. એમ કીધું ને કે મારે લોકાચાર જવાનું એટલે આગળ આવી હતી ઘર આગળ રે એમ કેમ બકાવી.
હા પેલી બાજુ બકાઈ છે થાય છે ને ગૌતમભાઈ સ્કૂલ જશે અને ગુડ્ડુ જો મોબાઈલ બતાવું તમને ગુડ્ડુમાં બકાઈ છે કારણ કે ગુડ્ડુ અંગાત થઈ જતી હતી અમે એ લોકા ચર્ચો લઈ ગયા એટલે કહી છે ને આમ પટું થોડી વાર આવશે આપણા મમ્માને ઘેર જઈએ લગભગ હોય તેમાં 10-15 કિલોમીટર જેવું જાય ગુડ્ડુ કરે બેટા શું કરતો એટલે પેટી આપણા દૂધી બતાવી ફૂલ બતાવી કંઈ બકાઈ છે હાલ તો રમા તો રહેશે ને અમુક વધુ નહીં આવે એક વાર જતી ને પટું એટલે વધુ નહીં આવે હા અલે આ તારી તો કઈ રમો છો ચલો પટુ આવે એટલી વાર બ્લોગમાં બનાવી રહેજો હમણાં આવી જશે પછી આપણે જવાનું છે આપણા કાકાને તો પપ્પા તો ઓલરેડી રસોડામાં જતા રહેશે ત્યો અને ગૌતમ બી સ્કૂલથી આવશે તો લગભગ ડાયરેક્ટ બોલેલી ને કદાચ હોય આવો પછી વધુ નહીં ચલો મળીએ પેલી આવી તા મમ્મી હેઠ જલ્દી જલ્દી દોડ દોડ મમ્મી આવી જો ગાઈસ પટુ આવે છે લોકાચાર જઈને ગુડ્ડુ દોડી છે ચાંદની વાળ જોઈ રહી હતી જે દોડીએ દોડ 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 હા ડીજે વાગે છે કણ જવાન છે ક્યાં કે બાપા આવીને જાય કે ક્યાં ના પછી મમ્મી આવે એટલે જઈને કરી દે એ રે ડીજે શું હતું આ તો હોય સદીમાં વાગતું હતું આ તો એથી સદીમાં ઈ જ આ વખત શું લાગે લે એ તે દાલ લાલ લાવી દે ને આજે પીળી લાવી ગયો ગુડ્ડુ ગુડ્ડુ લાવી લે અમે લાવી ખુશ ખુશ થઈ ગઈ તાની મને કે પપ્પા મમ્મી શાણ આવ છે એ ઘેર જઈ હતી મમ્મી ખાલી ભેગો થયો બે હવા આવેલો તો કે કણ આવતો બરોબર ઓ શાંતા આવી જાય ને મમ્મા આવી ગયું ગુડ્ડુનું મમ્મા આવી ગયું ગુડ્ડુનું મમ્મા આવી ગયું હારામાંથી એ પણ જરા ધાન નહીં કાઢો હા તો નાખ્યો મારે ના હું તો કોઈ નહીં કર્યું તો બેસી રહ્યો તો ખોડો ખજૂર લઈ મમ્મી ખો મસ્ત ને ગોળી મસ્ત એમાં તમે ભાવ વધારી લીધું આરામથી એટલે ગાઈ પટું તો જઈ છે એકદમ આપણામાં પટવા આવેલો નહીં તો રેડી થઈ ગઈ પછી નીકળીએ ગૌતમને સ્કૂલમાં લાગે ને ડાયરેક્ટ હામણ ડાયરેક્ટ વાગી લેડો તૈયાર થઈ ગયો પટો ગુડુ તૈયાર ગુડુ તૈયાર લે ગુડી કેવું લાગે બીજો જેન્ડર પેલો ખોઈ નાખે પણ જો ગાઈ પટુ રેડી થઈ ગયા ગુડ્ડુ હું એને ભૂલ થઈ ગઈ પંખો બંધ લાઈટ ચાલુ કરી દીધી આ લાઈટ બંધ કરી દીધી પંખો ચાલુ કર્યો ચાલો આ બે તો તૈયાર થાય છે અને અમારા ગુણ તો આ બાજુ રેડી થઈને ગયો છે લેડો મને છે જલ્દી હેડો હબડી હેડો આપણો 11:30 થયા જ કહો આ બાખો હેડો જે કરવું એમ હો શું કરે એવું એમાં કબાટમાં ના હોય છે જો આ બધું તો અમે તૈયારી કરતી હતી બધો દરવાજો વાંકે આપણે હેડતું જાણ છે બાઇક તો આવતું હતું લેવા પણ બધાને જાણ ને મારા પાછું રસ્તો બોલ્યો છે એટલે આમ જવાનું છે બેટા આમ જવાનું છે આપણે પણ વચ્ચે થઈને હેતમ થઈને લગાવી જવાનું બધો હેડ આમાં ગૌતમ ડાયરેક્ટ લઈ જશે ને ચલો ગાઈસ ખાઈ દઈશું મારા સર ગાઈસ રાગ જવું પડે બરાબર કારણ કે અમે શું કે બાઇક ઉપર લોચા પડો એના કરતાં અમે વચ્ચે થાય હેરતા જતા રહીએ આપણે પટુને આવું પાછા પપ્પી તો ગાય તો અબા હું ગયા ખેતરમાં અને અમે બધો હેડે જમવા હા ગુડુ પપ્પી તો એતા મૂંઘી રહ્યો જમવા જઈએ જો હા એને ખવડાવી દો થોડું તાણ જો હોબડી જ જાય ને હાલ તો ઊંઘ્યું છે
હા તો તું પેલા જોવો પડો પણ જો અબડી જાય તો અંગાત આવજો ભાવ બોલ્યા કે નહીં એટલો નથી ક્યાં તો બધો જાય છે એટલે ફટ દઈને અંગાત થઈ ગયો હવે જે તમે આવ્યા છો તો સાત વખત જ પડતી હા તો ફરી બીજો ટ્રાય છે ભાડીઓ લઈ રહ્યા કે નહીં આખો નાખે હો પેલો તો હા એવો પાડી જાય લો ચાપા ચડો ફટાફટ ગાઈસ જઈએ તો અમારે છો બાજુમાં જ છે પડવું તો કોઈ લોબન જવાનું નહીં એટલે ફટફટ નીકળી જઈએ તો આપણે દાડી જઈએ ને આપણે તો પોણીએ ચાલુ છે બોનનું જો પોણી કપાવામાં ચાલુ હોય બટુને તો આ બાદ આવે છે છેલ્લા આવે અમારે બોન તો પેલો ગુડ્ડું હેડતી આવે એટલે હા એવી આવવાનું એટલે જ કહ્યું પડે વગડા પૂરી ગરમી લાગે ને ગરમી લાગે ગુડ્ડુ ચપ્પલ પહેરાય સારું હોય ને ગોખરું પી જાય જો ગઈ ફટફટ જઈએ પાણી ચાલુ બોલનું વચ્ચે પડી ગઈ ડાયરેક્ટ જ પણ તો આખો દાડો મને લાગે આવું જવાલ હેડતું જવાલ પેલા લોકો જો ગમે ત્રીજો ટ્રાય છે ગાઈસ ત્રીજો રાઉન્ડ છે હજી વળતા ખાઈને પાછું જોઈએ કેવું થાય છે બાઇક તો છે પપ્પા એકણ છે રહોળા ઉપર પણ જોઈએ શું થાય બુનને કાઢું પડી ગયું છે કે ગુડ્ડું ઉપાડે ને ગરમીમાં હા ચલો ગાઈસ જોઈએ આવી ગયા છે થોડી વારમાં આ નેડિયું હોશ થઈ ગયું ના પહેલાં તો કેટલું હતું આજુ બધું ખાસું બધું નેડિયું ગાઈસ હોશ થઈ ગયું છે પહેલાં તો એકણ બહુ જૂનું હતું હા રોડ થયો હોય કોઈ નક્કી ના કહેવાય સારું વળી રોડ થયો હતું કે સારું કહેવાય બધું આમથી આમ મળી ગયું હતું ગુડ્ડી આઈડિયા ચલો ગાઈસ આવી ગયા છે થોડી વારમાં જો ગાઈસ આપણે આવી ગયા છે આમાં કાકા કયો ભાઈ લાજીને તો ગોળી દો ચાલે વાયરો ખાવા વાહ અમે રમાડો જતો તારનો હાથ ભાડ્યો એ છોટે મિયા ગયા શું નામ પડ્યું શું નામ પાડ્યું આજે પાડ્યું આજે પાતળું ના વરાડે ડબલ જાડું કરશું ચલો રે પેલો બે જણો આ ગુડ્ડુ નહીં આવું ગુડ્ડુ તો ભાઈ યાર મળવા જતી ને એ રે ભાઈ આવ્યા જો ઘરમાં તો ગરમી લાગતી હોય ને એટલે એ તા મમ્મીએ ભાઈ તેડી જો 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 જલ્દી તું તેડવા જઈ હતી ને રમાડવા જઈ હતી ને મોટું પકડ્યું ગુડી પાયા જોવો છે જોડો જો ના ટ્રાફિક ની તો હજી પાયા જોઈ લે પત પાયા જોવા નહીં મળે આવશે એટલે મહેમાન આવ્યો નહીં હજી મેમ હજી આવું છે હા ખાઈને પાછો હેડ્યો તારે છત્રી જો આની આળીઓમાં ડાયરેક્ટ આવી દઉં ના પડા ડાયરેક્ટ જમવા લાડુ ખાવા ગુડ્ડી બાઈક ઉપર જઈને ગુડ્ડી છે ગોટી તો બાબા રંગાતી બાઈક પર જાય બધા પહેલા પોકી જાય લે તાણે તો તેડા આવે છે અમે તો ખાતી જો અમે તો પાછા જમી અમે હેડ્યા છીએ ઘેર મહેમાન આવવાનો એટલે ફટાફટ હેડ્યા ના તમારા ભાઈ ને આવવાનો ઓલે તમારે સેવાની કોણ આવવાનું ફોન આવ્યો તો કીધું હું 1-1.5 વાગે જઈને આવું ને પછી ફોન કરું આપણે જઈને ફોન કરીએ કેટલા આવ્યો કે સાબર લે કહેતો હતો ઓહો એવું છે ગૌતમનો મોમો આપવાનો મેં કીધું તો અમારે જમવા જવાનું એવું કીધું હતું ઓહો ચલો ગઈ ચલો આ તો પાછા વગડે હેડે છીએ બટા ફોન કર્યો લે ફોન કર્યો હાલ રોજીઓ સાબર લેશે તા માસીની કન રોટલા ખાઈને આમ બેઠા આવું જો ગૌતમ અમારે છે ને અમારે બૂન પેલા વખત પાછળ હતો અને અમે જતા જો દોડે છે ખાઈને પાવર આવ્યો કુ ફટા ગુડ્ડુ થી આગળ આવી જઈ લે સાપરો પપ્પા થઈને ફરી ભાઈ આપણે બધો એકાણા જાય છે ને આપડા સાપરા આવી ગયા હા એ તો વ્યક્તિ જો ડાકો પોળું છે એમ તો ખાવા જો તો ખાવા પપીડાનું કરશું પપીડાનું આપડે પપીડાનું કરશું એવું છે એરો અપવા કરે ના અમે આ તો પૂનમ કરીશ એમ મનવાનું હા ઊંઝી રહ્યો આપણે જતા એના પેલા હું આ તો કાઢી મેલા છે ઘેરથી હું જતા રહો હેતમ જતા રહો હાસુ પેલા હેતમ આવતા રહે શીખર એ બુઆજી વાળી બધા પેલા આવી જી તું
એ બધા બુવાજી જ કહેવાય. સાયણો તો ગાય બધો જમ્બો ખાતો થઈ ગયો. હા તું બધો પાડી નાખી રહેવા દે કાસો જેવી કાઢે કાકા ફૂટી જાવ ત્યાં કાફાની પડતો તાણ ખોટો ખાલી. ચલો ગાઈસ ઘેર આવી ગયા. પડાથી બેલ સોપી કાઢી લે. સોપી જાવ શું વાત કરો. સોપી સવારી માં આપણે ગાડી એથી પગા પેલા તો ગાઈસ જો ઘેર આવી ગયા આપણે. તો થોડો ગરમી પણ લાગી. એટલે થેલો ભાઈ આમ તો મિલતું. એટલે યાર થેલો જ નહીં મિલતો. ભણવાનો ભાર વધારે તો ઊંધો આ ખોટું વધારે ભણી કાઢે. ઘર ખોલો પેલા હવે ઘર ખોલો ઠંડુ બંડુ પાણી પીવો. ઓકે શું થયું ના મસ્ત લાગે. મારા વસ્તુથી બધો કરતો. ભાઈ ડાયરેક્ટ આવ્યા હતા સ્કૂલમાં. આજ તો ભેંસ એવું કહેતો કે મારા ધણિયાની ગઈ આમ ડાય થઈ ગઈ છે. હા આ હવાની હું જોઉં છું વિડીયોમાં. તમે બધા જોયું હશે ગાઈ કેટલા વખત ઇવન ધણિયા તો ભેગો થવા આવ્યો એને. ઘેર જઈને તરત મહેમાન આવ્યા હાસીને મહેમાનને મોકલીને તરત પાછો તમારી ગયો ને એટલે હું જોવા આવતો નહીં બે ને બાપલે. ઓકે સાર નહીં હોતી. બોલો ગાઈસ ચા બા પી લીધો સામે અને ચા પી મહેમાન આવ્યો તો થોડો તે મૂકી બધો આવજો હજુ કીધો આમાં આવ્યો તમને. કોણ પડે તમે માસી આવ્યો માસી પણ બી આવ્યા તો આપણે મથીને જમીન આવ્યા અને આવ્યો તરત આવ્યો. આ તો ઊંઘવાની મળી પડતું. ઊંઘવા ના મળી માસી પાસે બેઠો ને સા પાણી કરે તો આજે કે હેડ્યો. પણ મારે ફરીથી ચા પીવો પડશે. કશો હતો ને આપણે તમે તો થરબો જ શું ઠરી જવાનો દવા થઈ ગઈ ગાઈ મારી. ઓકે પેલા કીકલીમાં હતો ને તે ઠરી તો ફરીથી મૂકી પાવું પડશે. તો થરબો હશે તે ગરમ ગરમ જાણ પીવો થાય. જો જો વાદળો ચલાવે જોરદાર ખતરનાક વાદળો. રોજ દેખાય પણ વરસાદ તો આવતો નહીં. આવશે આવશે આશા રાખો. આશા રાખે એમ તો દુઃખ કઈ ગયું. હજુ કથામાં જવાનું પાછું હજુ કથામાં જવાનું બાજુમાં આપણો પાડોશ જબર ચાલે. સવારે લોકાઈ ગયો નામકરણમાં જો નોમ પાડવા જો હજુ કથામાં જવાનું છે. જ્યાં મહેમાન ચાલુ છે. આવો શું કેવું હેડો તાન ઘેર. હા